गई काले सांजे 5:55 सूरत रीजनल पासपोर्ट ऑफिस ने एक ईमेल आवे छे कि मारा ग्रांडफाधर छे तेना द्वारा मारी उपर जे पोक्सो छे सृष्टि विरुद्धનું કૃત્ય કરવામાં આવ્યું છે, જેને લઈને ચેન્નઈમાં મારો જે કેસ ચાલી રહ્યો છે અને મને આમાં ન્યાય નથી મળી રહ્યો, જેને લઈને સાયનાઇડ ગેસ ભરેલા RDX થી છે તમામ પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવામાં આવશે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં છે તે પોલીસ દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજે ભાવનગરમાં પણ જે પાસપોર્ટ ઓફિસ આવેલી છે ત્યાં પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। પોલીસ દ્વારા છે તે ચાંપતો પૂલતો પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। 12:10 છે તે આ ધમાકા છે સમગ્ર ગુજરાતમાં છે તે પાસપોર્ટ ઓફિસમાં છે તે કરવામાં આવશે તેવા મતલબની પણ છે તે ઈમેલ કરવામાં આવ્યો છે। જે ઈમેલ કરનાર છે તેનું નામની વાત કરવામાં આવે તો આરણા અશ્વિન શેખર નામનો જે વ્યક્તિ છે તે જણાવી રહ્યો છે કે મારો જે ચેન્નઈ કોર્ટ છે ત્યાં કેસ ચાલી રહ્યો છે, પોક્સોનો કેસ છે જે 55/2025 થી આ જે કેસ છે તેનો નંબર છે જેને લઈને તેમાં ડીલી થઈ રહ્યું છે। મને ન્યાય નથી મળ્યો, જેને લઈને સમગ્ર ગુજરાતમાં જે પાસપોર્ટ ઓફિસો આવેલી છે તેને અમે છે તે ઉડાવી દેશું સાયનાઇડ ગેસ ભરેલા RDX બોમ્બથી। બપોરે 12:10 છે તે વિસ્ફોટ કરવામાં આવશે। 11 વાગ્યા સુધીમાં બધાને ખાલી કરી દેજો। આજે પવિત્ર જે શુક્રવાર છે જેને લઈને આજે જ આ ધડાકા થશે તેવું પણ સાંજે 5:55 જે ઈમેલ મળેલો છે તેમાં લખવામાં આવ્યું છે। હાલ અમે ભાવનગરની જે જિલ્લા કોર્ટ છે જે હાઈકોર્ટ રોડ આવેલો છે ત્યાં જિલ્લા કોર્ટ આવેલી છે, સાથે જ પાસપોર્ટ ઓફિસ તેમજ જે તેની ઓફિસો છે તે આવેલી છે તેના સીધા દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો। ભાવનગરની જો વાત કરવામાં આવે તો LCB SOG બોમ્બ ડિસ્પોઝલ જે સ્કોડ છે તમામ સ્કોડ અત્યારે અહીંયા આવી પહોંચી છે અને તપાસ કરી રહી છે। કોર્ટ પરિસરના તમને સીધા દ્રશ્યો બતાવીશ। અત્યારે વકીલો છે તેની બાજુમાં જ આજે સમગ્ર બિલ્ડિંગ આવેલું છે જેને લઈને કોર્ટના જે વકીલો છે તેઓ પણ કામગીરીથી છે અત્યારે અળગા રહ્યા છે અને કોર્ટની બહાર તમામ વકીલો છે તે મોટી સંખ્યામાં છે તે એકઠા થયા છે। સીધા જ તમને જે દ્રશ્યો છે તે હું બતાવવા માંગીશ। ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી આ પ્રકારના જે થ્રેટ છે ધમકીભર્યા ઈમેલો છે તે આવી રહ્યા છે। હજુ થોડા દિવસ પહેલાની જો વાત કરવામાં આવે તો સમગ્ર જે ગુજરાતમાં જે સ્કૂલો આવેલી છે તે સ્કૂલોને પણ ઉડાવી દેવાની ધમકીઓ છે તે મળી રહી છે, જેને લઈને પણ પોલીસ દ્વારા છે તે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। પાછળના રોડ ઉપરના દ્રશ્યો છે તે હું તમને બતાવીશ, મારા કેમેરામેન તમને છે તે દ્રશ્યો બતાવશે કે જે લોકો છે તે મોટી સંખ્યામાં રોડ ઉપર છે તે વકીલો છે તે એકઠા થઈ ગયા છે અને પોલીસ દ્વારા પણ પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। હાલમાં જે પાસપોર્ટ ઓફિસ છે તેમાં બોમ્બ સ્કોડ દ્વારા છે તે ચેકિંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। કોઈ વાંધાજનક વસ્તુઓ છે તે મળી નથી, તેમજ જે છે પોસ્ટ ઓફિસનો જે બિલ્ડિંગ છે સીધા જ તેમને તે પણ દ્રશ્યો બતાવીશ। પાછળ જે મારી પાછળ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો પોસ્ટ ઓફિસ બિલ્ડિંગના ત્યાં પણ હાલ પોલીસ દ્વારા છે તે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। જોવું રહ્યું આગામી સમયમાં પોલીસ દ્વારા સમગ્ર ગુજરાતમાં અત્યારે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। જેટલી પણ રિજનલ પાસપોર્ટ ઓફિસો આવેલી છે ત્યાં અત્યારે તમામ જગ્યાએ છે તે ચેકિંગની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને તમામ જગ્યાએ પોલીસ દ્વારા છે તે પગલાં લેવામાં આવે છે। આમ ઈમેલ છે તે કયા IP એડ્રેસ ઉપરથી ઈમેલ છે તે આપવામાં આવ્યો છે, કોણે મોકલો છે તેમાં જે નામ લખવામાં આવ્યું છે તેનું નામ આરણા અશ્વિન શેખર નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા ઈમેલ છે તે કરવામાં આવ્યો છે અને સાંજે 5:55 રિજનલ પાસપોર્ટ ઓફિસ જે આવેલી છે સુરતમાં તેને આ ઈમેલ છે તે મોકલવામાં આવ્યો છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં છે તે હાઈ એલર્ટ અત્યારે આપી દેવામાં આવ્યું છે અને તમામ એજન્સીઓ છે તે પણ એલર્ટ મોડ ઉપર છે અને તપાસના ધમધમાટ છે તેઓએ પણ શરૂ કરી દીધા છે। જોવું રહ્યું આ ધમકી છે તે માત્ર ધમકી છે કે પછી આ કોઈ સાચી વાત છે તે તો હવે પોલીસ જ્યારે તપાસ કરશે ત્યારે જ બહાર આવશે। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા